આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ। તો આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે અહીંના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા। તો ચાલો જાણીએ તેમની પાસેથી કે આવનારી ચૂંટણીનો માહોલ કેવો છે। સાહેબ, આપનો કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર આપનો। સાહેબ, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તો તેમનો માહોલ કેવો છે? લોકતંત્રનું આ પર્વ છે। બેઝિક ચૂંટણી જેને કહી શકાય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સીધી પ્રજા સાથે જે વહીવટ કરનારા લોકો છે એમની આ ચૂંટણી છે। જનપ્રતિનિધિઓ લોકતંત્રની અંદર કેવી રીતે કામ કરે છે ને એની સત્તા એને સોંપવા માટેની આ ચૂંટણી એટલી મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે એવું કહી શકાય। ખાસ કરીને લીલિયામાં આપણે ઊભા છીએ। થોડી જ વારમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અહીંયા સભાને સંબોધવાના છે। ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારો ઊભા રાખ્યા છે અને બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટી જે વાતાવરણમાં આજે ચૂંટણી લડી રહી છે, ભારતીય જનતા પાર્ટીનો વિજય એ દિવાલ પર લખેલો છે। ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર 16 તાલુકા પંચાયતના ઉમેદવાર, 2 જિલ્લા પંચાયતના ઉમેદવાર સાથે મળીને અમે ચૂંટણી લડી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી સરપંચથી લઈ અને સંસદ સુધી જે પ્રકારે જનહિતના કાર્યક્રમો કરી રહી છે, આવતીકાલે મહિલાઓ માટેનું ઐતિહાસિક બિલ, ભારતની અંદર મહિલાઓ માટે જાણે સોનાનો સૂરજ ઉગવાનો હોય એવું ઐતિહાસિક બિલ ભારતની સંસદમાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મુકાવાનું છે। ત્યારે અમે માનીએ છીએ કે જે પ્રકારે જનહિતના નિર્ણયો ગામડાથી લઈ અને દિલ્હી કેન્દ્ર સુધી લેવાય છે, પ્રજા છે એ કમળના નિશાન ઉપર મહોર મારશે અને જે પ્રકારના નિર્ણયો જનહિતના, જે પ્રકારના પ્રજાલક્ષી કામો થઈ રહ્યા છે, કટોકટીના સમયે પ્રજાની વચ્ચે રહેવા માટેની રાજ્ય સરકારની જે પ્રકારનો અભિગમ રહ્યો છે, ચાહે એ હમણાં આવેલું દિવાળી પછી આવેલું હોનારત હોય, અતિવૃષ્ટિ હોય, એમાં સરકાર ખેડૂતોના સહારે રહી છે। સામાન્ય ગરીબ લોકોને ઘરનું ઘરથી માંડી અને ખાવા માટેનું અનાજ જે રીતે કોઈ ઇન્ટરપ્શન વગર મળે છે, એમ માનું છું કે પ્રજાની મહોરે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે। લોકો કહી રહ્યા છે કે સમય આવવા દો, 26 તારીખ અમે જે અમારે કરવાનું છે, મત ક્યાં આપવાનો છે એ નક્કી કરી લીધું છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી ટીમ છે જે એક થઈને લડે છે, સામે બધું વેર વિખેર છે, એનો પણ ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે। સાહેબ, આપણે ભાજપ પાર્ટીને કેવો પ્રતિચાર મળી રહ્યો છે લોકો તરફથી? હું એમ માનું છું કે પ્રતિપક્ષમાં ઉમેદવારોના ઠેકાણા નથી। હજી ઉમેદવારોને સંતાડીને ફોર્મ પાછા ન ખેંચી લેવાય એની અંદર એ લોકો પડ્યા છે, એ વ્યવસ્થામાં પડ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી આજે 4-5 હજાર લોકો લીલિયાની અંદર ભેગા કરી અને અમે અમારા પ્રચારના શ્રીગણેશ કરી રહ્યા છીએ। સાહેબ, આજે આ સમયમાં આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે, શું તેમની અસર ભાજપ પર પડશે? ભારતીય જનતા પાર્ટી કોઈને હરાવવા માટે નથી કામ કરી રહી, ન અમે કોઈને હરાવવા માટે ચૂંટણી લડી રહ્યા। ભારતીય જનતા પાર્ટી વિજયના વિશ્વાસ સાથે અમે જીતવા માટે ચૂંટણી લડી રહ્યા। ઓકે સાહેબ, લોકસામના ટીમ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।